मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अच्छा, આવી રીતે પણ કોઈક વાત કરી શકે છે એ આપણાને ખબર જ ન હતી. તો જો આ વિડીયોમાં આ છોકરાને પહેલો સવાલ પૂછવામાં આવે છે કંઈક આ રીતે. तौर पर सुबह खाया जाता है। सर ऑप्शन के बिना बोल रहा हूँ ब्रेकफास्ट। ओके, विश्व પછી એ કહી રહ્યો છે કે સર તમે મને પ્રશ્ન પૂછો, મને ઓપ્શન ના બતાવતા. શું ભાઈ, આ શો તો મહાનાયક અને મહાનાલાયક વચ્ચે. હા, અમુક લોકો આ છોકરાને શું કહેવાય કે ટ્રોલ કરી રહ્યા છે, પણ એમ નથી. એમાં ભૂલ એના મા બાપની છે. હા મિત્રો, આ છોકરો કે જે હોટ સીટ પર અમિતાભ બચ્ચન સરની સામે બેઠો હતો, ત્યાં પણ એ સરના પ્રશ્ન પૂછવા પહેલા જ તે જવાબ કહી દેતો હતો. પણ કહેવાય ને, ઓવર કોન્ફિડન્સ વધારે ના ચાલે. આ છોકરાએ પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો સવાલ કમ્પ્લીટ આપ્યો. પછી ચોથા સવાલમાં એ જાતે જ કહે છે કે ઓપ્શન આપો. એને એ પ્રશ્નની ખબર ના પડતી હતી. ऑप्शंस वाह, एक कंप्यूटर जी भी बहुत होशियार हैं। आप ही नहीं है होशियार, ये भी बहुत होशियार है। अरे ऑप्शन डालो। हाँ, પછી એ પ્રશ્ન વાંચીને તરત જ જવાબમાં કહી દે છે કે અયોધ્યા. શું ભાઈ, તમે વાંચશો તો ખરા? ત્યાં જે છોકરા 25 પોઈન્ટ પર હારી ગયા છે. આ છે એક ઓવર કોન્ફિડન્સ, જે એમાં એની કોઈ ભૂલ નથી. એમાં હોટ સીટની પાછળ એના મમ્મી પપ્પા કે જે એને હસતા હતા એને જોઈને જ. તો શું ભૂલ એમની હતી કે બીજા કોઈની હતી? પણ અત્યારે આ છોકરો ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. વાત કરીએ કે એ અમિતાભ બચ્ચન સર કે જેમણે ચોથો સવાલમાં જ એને કહી દીધું હતું કે બાબુ તેરે સે ના હો પાએગા. એટલે કે અમિતાભ બચ્ચન સરે પણ કીધું કે બહુ ઓવર થિંકિંગ કરવું પણ ન સારું. પણ અમિતાભ બચ્ચન સરની એક વાત તો ખૂબ સરસ લાગી કે આટલો બધો છોકરા તરફથી આવી રીતે વાત કરવાથી પણ તેમણે તેમનો સ્વભાવ નર્વસ રાખ્યો હતો. આ નર્વસ સ્વભાવ અમિતાભ બચ્ચન સરને ખૂબ આગળ લઈ ગયો છે. એ તો આપણે બધા જાણીએ છીએ. વિડીયો લાગ્યો, થોડોક આપણે નાનો વિડીયો બનાવ્યો છે. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને કોમેન્ટ કરજો કે આ છોકરો કઈ રીતે કર્મ જેવું છે કે પછી એના મા બાપની ભૂલ છે. કોમેન્ટ કરો.